નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજીની અંદર આપણે ચેપ્ટર નંબર 11 એક્શન વર્ડ્સ ઓકે આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ। આ ચેપ્ટરની અંદર આવતા એક્શન વર્ડ્સ કે જે ક્રિયાદર્શક શબ્દો કહીએ છીએ આપણે એ બધા જ એક્શન વર્ડ્સ ને ચિત્ર સાથેની સમજૂતી આપણે જોઈ ગયા છીએ। ઓકે, ચિત્ર સાથેની સમજૂતી પણ જોઈ ગયા છે। મેં તમને અહીંયા બોર્ડ પર લખીને એક્શન કરીને પણ સમજાવ્યા છે। ઓકે, એના ગુજરાતી મીનિંગ પણ તમને યાદ છે। ગુજરાતી એ મીનિંગની સાથે એના અંગ્રેજી ઉચ્ચાર અને અંગ્રેજી સ્પેલિંગ આ બધા જ તમને યાદ જ છે વિદ્યાર્થી મિત્રો, મોઢે તમે કરી દીધા હશે। ઓકે, અને યાદ રાખ્યા પણ હશે। આપણે ગઈકાલે એક એક્સરસાઇઝ જોઈ કે અહીંયા ઉચ્ચાર આપવામાં આવેલા હતા, અંગ્રેજી ઉચ્ચાર એક્શન વર્ડ્સના। ઓકે, શબ્દોના ઉચ્ચાર આપવામાં આવ્યા હતા। આપણે એ શબ્દની ઉચ્ચારની સામે આપણે અંગ્રેજી સ્પેલિંગ લખ્યા। ઓકે, આજે એક્સરસાઇઝ નંબર 2 જોવાની છે વિદ્યાર્થી મિત્રો। એક્સરસાઇઝ નંબર 2 માં શું ઇન્સ્ટ્રક્શન છે કે નીચે આપેલા શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ સામે શું કરવાનું છે, તેમના ગુજરાતી અર્થ લખો। હવે આપણે ગુજરાતી અર્થ પણ સમજી ગયા છે કે આ એક્શન વર્ડ એનો ગુજરાતી અર્થ શું થાય। ઓકે, તો અહીંયા સ્પેલિંગ તમને આપી દેવામાં આવેલા છે। સ્પેલિંગની સામે તમારે એનો ગુજરાતી અર્થ લખવાનો છે। એક્ઝામમાં તમને ગમે તે રીતે એક્સરસાઇઝ કે પ્રશ્ન પૂછવામાં આવે, એવું પણ પૂછવામાં આવે કે આવા શબ્દોની સામે તમારે ગુજરાતી અર્થ લખો, તો એ પણ તમને આવડવું જોઈએ। ગુજરાતી અર્થની સામે એનો ઉચ્ચાર લખો, એ પણ આવડવું જોઈએ। ગુજરાતી અર્થની સામે એનો સ્પેલિંગ લખો, એ પણ આવડવું જોઈએ। ગમે તે રીતે પૂછવામાં આવે, ઉચ્ચારની સામે સ્પેલિંગ લખો, એ પણ તમને આવડવું જોઈએ। તો તમારે બધી રીતે તૈયારી કરવી પડશે। એટલા માટે તમારે શું કરવાનું છે કે આ બધા જ એક્શન વર્ડ્સના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી મીનિંગ, ગુજરાતી અર્થ તમારે યાદ રાખવાના છે। પહેલા નંબરનો જે સ્પેલિંગ આપવામાં આવેલો છે સિંગ। હવે SING, સિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો સિંગ એક્શન વર્ડ જે છે એનો ગુજરાતી અર્થ થાય છે ગાવું। સિંગ એટલે થાય ગાવું। તો અહીંયા આ સ્પેલિંગની સામે આપણે લખી દઈશું ગાવું। શું થશે? સિંગ એટલે ગાવું। ત્યાર પછી બીજા નંબરનો સ્પેલિંગ છે KICK। હવે કિક, આનો ઉચ્ચાર થાય છે કિક વિદ્યાર્થી મિત્રો। હવે આ ઉચ્ચાર, આ સ્પેલિંગનો ગુજરાતી અર્થ થાય છે લાત મારવી। KICK, કિક એટલે લાત મારવી। તો આપણે અંદર એની સામે લખી દઈશું લાત મારવી। ઓકે, કિક એટલે લાત મારવી। ત્યાર પછી DRINK, ડ્રિંક। હવે ડ્રિંક એટલે પીવું। ઓકે, ડ્રિંક એટલે પીવું। શું અર્થ થાય છે? ડ્રિંકનો અર્થ થાય છે પીવું। અહીં આપણે પીવું શબ્દ ગુજરાતી અર્થ એનો લખી દઈશું। ઓકે, STAND, સ્ટેન્ડ। સ્ટેન્ડનો અર્થ થાય છે ઊભા રહેવું। સ્ટેન્ડનો અર્થ શું થાય છે? ઊભા રહેવું। ઓકે, તો આપણે સ્ટેન્ડનો અર્થ પણ લખી દઈશું અહીંયા। ઓકે, ત્યાર પછી SKIP, સ્કીપ। સ્કીપ એટલે દોડવું, કૂદવું। સ્કીપનો અર્થ શું થાય છે? સ્કીપનો અર્થ થાય છે દોડવું, કૂદવું। તો એ પણ લખી દઈશું। અહીંયા આપણે દોડવું જે છે બ્રેકેટમાં લઈ લઈશું। ઓકે, CLOSE, ક્લોઝ નો અર્થ શું થાય છે મિત્રો? ક્લોઝ, ઓપન, ક્લોઝ, ઓપન। ઓકે, ક્લોઝ, ઓપન, ક્લોઝ, ઓપન આપણે જોઈ ગયા છે। CLOSE, ક્લોઝ। ક્લોઝ એટલે થાય બંધ કરવું। ઓકે, બંધ। ક્લોઝ એટલે થાય બંધ કરવું। READ, રીડ એટલે વાંચવું। રીડ એટલે વાંચવું। રીડ એટલે વાંચવું। ઓકે, CATCH, કેચ એટલે પકડવું। કેચ એટલે પકડવું।
ઓકે CATCH કેચ એટલે પકડવું, OPEN ઓપન, ઓપન એટલે ખોલવું, ઓકે ઓપન, ઓપન એટલે ખોલવું, OPEN ઓપન એટલે થાય ખોલવું. JUMP જમ્પ, જમ્પ એટલે થાય કૂદવું, જમ્પ એટલે થાય કૂદવું, ઓકે. ત્યાર પછી સીટ, SIT સીટ, સીટ એટલે બેસવું, SIT સીટ, સીટ એટલે થાય બેસવું. ત્યાર પછી CLAP ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડી, ક્લેપ એટલે તાળી પાડી. CUT કટ, કટ એટલે થાય કાપવું, કટ નો અર્થ થાય છે કાપવું. ત્યાર પછી PULL પુલ, પુલ એટલે ખેંચવું, પુલ એટલે ખેંચવું. પુલ એટલે ખેંચવું. EAT ઈટ, ઈટ એટલે ખાવું, ઈટ એટલે ખાવું. PUSH પુશ, પુશ એટલે ધક્કો મારવું, પુશ એટલે ધક્કો મારવું. ત્યાર પછી DANCE ડાન્સ, ડાન્સ એટલે થાય નાચવું, ડાન્સ એટલે નાચવું. THROW થ્રો એટલે ફેંકવું, થ્રો એટલે ફેંકવું. થ્રો એટલે ફેંકવું. ત્યાર પછી WALK વોક, વોક એટલે થાય ચાલવું. WRITE રાઇટ, રાઇટ એટલે થાય લખવું. RUN રન, રન એટલે થાય દોડવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ તમને આપવામાં આવેલા છે. સ્પેલિંગની સામે આપણે શું કર્યું, તો જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એ પ્રમાણે આપણે સ્પેલિંગની સામે તેના ગુજરાતી અર્થ એ આપણે લખ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમારે આ રીતની એક્સરસાઇઝ જ્યારે પણ એક્ઝામમાં પૂછાય એવું કહેવામાં આવ્યું હોય કે આપેલા શબ્દોનું, જે આપેલા અંગ્રેજી શબ્દો જે આપવામાં આવેલા છે એ અંગ્રેજી શબ્દોનું ગુજરાતી અર્થ લખો એવું જ્યારે પૂછવામાં આવ્યું હોય ત્યારે તમારે આ રીતે ગુજરાતી અર્થ લખી દેવાના છે. ઓકે, તો આ બીજા નંબરની એક્સરસાઇઝ પણ તમારે અંગ્રેજીની નોટબુકમાં લખી દેવાની છે. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સમજી લીધું. હવે તમારે 21 સુધીના સ્પેલિંગ લખી દેવાના અને જાતે તમારે ગુજરાતી અર્થ લખવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, તો શું થશે, તમારે એક જાતની પ્રેક્ટિસ થઈ જશે તમારે કે ચલો અંગ્રેજી શબ્દ આ છે, જે કે રન છે, તો રન તમારે યાદ કરવાનું છે કે આપણે રન એટલે શું કહ્યું હતું સરે, તો રન એટલે દોડવું. વોક, તો વોક એટલે શું થાય, વોક એટલે ચાલવું. સીટ, સીટનો અર્થ શું થાય, સીટ એટલે બેસવું, હા બેસવું. ઓકે, તો સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો આ રીતે સ્પેલિંગના ગુજરાતી અર્થ એ પણ તમને યાદ હોવા જોઈએ મિત્રો. તો આ રીતે તમે એને યાદ રાખી શકો છો. ઓકે, તો આ બધા જે છે, આ બધી એક્સરસાઇઝના જે 21 વર્ડ ના ગુજરાતી અર્થ આપણે લખેલા છે એ તમારે અંગ્રેજી નોટબુકમાં લખી દેવાના છે. ઓકે, થેન્ક યુ.